અને પાનંગ વિખ પરા. લોખંડ જેવું લોખંડ ગળી ગયા હોય તોય ગાડી નાખવાની ઔષધિ આવે. પાનંગ વિખ પરા. કાળોતરા જેવો કાળોતરો કરડ્યો હોય તોય ઉતારી દેવાની ઔષધિ આવે. અમૃત ખાધઈને ઉગરે પછી તારણ લોહી ભરા. તારણ જગદંબાનું જેને લોહી બાળ્યું છે અમૃત ખાય તોય ઉગરી ન શકે. ચારણને ચકમક તણી તો ઓછી ને મગણ આગ. અટાઢી ને તોય તાગ તને લાગશે લાખણ શ્યાવું થાય તો ચારણને ચકમક તણી તો ઓછી ને મગણ આગ. જ્યારે જ્યારે શક્તિનું પ્રાગટ્ય થયું છે આ જગતના પટ ઉપર, સમાજ માટે, દેશ માટે, ધરતી માટે શક્તિએ પોતાના પ્રાણને આહુતિઓ આપી છે. 9 લાખ લોબડિયાળીયું, ભેળિયાળીયું, ત્રિશુળાળીયું, ધાબડિયાળીયું ચારણ કુળની અંદર જે જન્મી છે, જેનાથી આજ ચારણ દેવી પુત્ર કહેવાય છે, ચારણ પૂજનિક બન્યો છે. એ માનો પ્રતાપ છે. એવા ચારણ જગદંબાની આજ મારે વાત કરવી છે. જળો ઊંડા તળો શિશુરના કામન લંબે કેશ નરપટા ધર નિપજે આવો ડોલરિયો કચ્છ દેશ. આવી કચ્છની ધરતી, અને આ કચ્છની ધરતી ની માથે રાવો શ્રી ખેંગારજીના રાજ તપે. દાનવીર, સાહિત્ય પ્રિય, કલાપ્રિય રાજા અને રાવોશ્રીના દરબારની અંદર એમ કહેવાય છે કે એક દિવસ મારવાડ દેશમાંથી એક ગોપાલ નામનો વિદ્વાન ચારણ કવિ આવ્યો છે. ચારણી સાહિત્યથી ભરપૂર વાતો, દુહાઓ, છંદો, કવિતો અને થપાખરા કહી રાવોશ્રીના મનને જીતું છે, મોજ લીધી છે. રા ખેંગારજી ખૂબ પ્રસન્ન થયા છે અને ચારણને પોતાને આશ્રય રાખ્યો છે. મારવાડથી આવેલો ચારણ કચ્છની ધરતીમાંથી રેવા લાગ્યો છે. ધીમો 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 સમય પાણીના રેલાની જેમ જાય છે. આ મારવાડથી આવેલા ચારણને એમ કહે છે કે 3 દીકરીઓ હતી. ધીમે 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 દીકરીઓ જ્યારે ઉંમર લાયક થઈ, બાપની હંમેશા માટે ચિંતા રહી છે, સારું ઠેકાણું જોયું અને દીકરીના લગ્ન કરાવવા. ચારણ જ્ઞાતિની અંદર પોતે દીકરીઓ દેવાનું વિચારે છે. રાવોશ્રીના તારે હાથની માથે છે, પણ કોઈ પણ કારણોસર ચારણો છે એ કોઈ આ મારવાડથી આવેલા ચારણને ત્યાં માગું લઈને જતા નથી. એમાં ક્યાંક ચર્ચા થઈ છે, કોઈ વેણ કવણ કહેવાનું છે, જે કઈ ઘટનાઓ ઘટી. પણ લાખિયાર વીરાના એક જહા આપા કરી અને ચારણને એક દિવસ જમવાનું આમંત્રણ દઈ અને કોઈ પણ કારણોસર કોઈ વેર બંધાણા હશે અને એ જહા આપવાનું એ ગોપાલ છે એ ખૂન કરાવી નાખે છે, અથવા તો ખૂન કરી નાખે છે. ખૂટલ નરના ખોરડા તદે સાણો તત્કાળ. નક્કી આવશે નટવર કોકદીક નોતરા ભેડો કાળ. ખૂટલ અને ખામ ધરો ખૂણો ગોતીન ખાય. એક ખૂટલ માણા અને બીજો ફક્ત પોતાના પેટનું વિચારતા હોય એવો ખામ ધરો, એ ખૂણો ગોતીન ખાય. પછી હાય હાય કરતો જાય એને ન મળે પાણી નટવર. એ તો ખૂટલ નર અને ખામ ધરો પછી ખૂણો ગોતીન ખાય. જહા અપાન ખૂટલાઈ કરી અને એને મરવા છે. ધીમા 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 ચારણોએ સામું વેર લીધું છે. ટૂંકમાં વેર બંધાણા છે. અને ખેંગારજીને એમ થયું કે મારો આશ્રિત ચારણ અને એની સામે લાખિયાર વીરાના ચારણો થતા હોય એને રેવા દેવા નથી માંગતા. એવા જે કઈ વિચારથી લાખિયાર વીરા ખાલી કરાવવા માટે થઈ અને ખેંગારજીએ માણસો મોકલ્યા છે કે ચારણોને માલુમ થાય કે લાખિયાર વીરા ખાલી કરી નીકળી જાય, પણ સામે ચારણો હઠીલા, ચારણત્વથી જીવનારા, ચારણત્વને રગે રગની અંદર ઉતારી અને જે જીવનારા ચારણો એકના બે નથી. આ અને કચ્છના ધણીએ એવો હુકમ કર્યો કે કામ ખાલી કરી નીકળી જાવ, જમીન જાગીર આડી વાડી ખેતર મૂકી નીકળી જાવ, નકર લાખિયાર વીર્યાની ધરતીની માથે હું
મીઠાના હળ વવરાવી દઉં એ વિચાર કરી અને ભુજથી રાવશ્રી ઉપડ્યા છે, ખેંગારજી ઉપડ્યા છે, ત્યારે નેત્રા ગામના એક કાપડી સાધુએ એને બહુ સમજાવ્યા છે. કાપડી સાધુએ પાછા વાળવા બહુ સમજાવ્યા છે, છતાં દરબાર સાહેબ માયના નથી. ઘણા રાજપૂતોએ સમજાવ્યા છે, ઘણી ઘણી ભાષામાં સમજાવ્યા છે, ઘણા દાખલાઓ દઈને સમજાવ્યા છે, છતાં માયના નથી. અને એ લાખિયાર વીરાની ધરતીથી થોડે જ છેટે પડાવ નાખ્યો. અને ચારણોએ વિચાર કર્યો કે હવે ભુજનો ધણી કદાચ ગામને હળગાવી દેશે. એ વખતે લાખિયાર વીરાની ધરતીમાં છે માં જીવાબાઈ માં જગતની જોગ માયા ભેડિયાળી ત્રિશુડાળી જાગતી જ્યોત. અને જાગતી જ્યોતના શરણમાં જઈ અને ચારણોએ કાલાવાલા કર્યા છે કે હે ભેડિયાળી, હે જગદંબા, હે મારી માં, ભુજનો ધણી માને એમ નથી, રાખેંગારજી માને એમ નથી, એના હામાં અમે અમારી જાગીરું મૂકીને ક્યાં જાય? માં આમાંથી તું બચાય. માતાજીએ સંદેશો દેવડાવ્યો છે, મનાવવાની કોશિશ કરી છે, પણ યૌવન જવર ન કાહુ બલ કાવા મમતા કેહી કરી અસન નશાવા. તુલસીદાસજી મહાત્માએ કીધું છે કે સત્તાનો નશો, સંપત્તિનો નશો, જુવાનીનો નશો, અને આ બધા નશાથી જગતના પટની માલિકો કેને બહેકાયો નથી, કેને અભિમાન આવ્યું નથી. ક્રોધિત થયેલા રાધેહરજી માયના નથી. માતાજીનો સંદેશો પાછો આવ્યો છે. માં બહુ નારાજ થયા છે, ભગવતી ભેડિયાળી બહુ નારાજ થયા છે. ચારણોએ કીધું છે કે માં કોઈ રસ્તો શું કરીએ? એક રસ્તો છે. શું કે હવારે આ લાખિયાર વીર્યાના પાદરની માલિકોર હું ચિતા ખડકી અને માલિકોર અગ્નિની માલિકોર પ્રવેશ કરું, ત્રાગું કરું, જેને ચારણોની ભાષાની અંદર ત્રાગું કહેવામાં આવે. ચારણોએ બહુ ત્રાગા કર્યા છે. રાજસ્થાનની ધરતીમાંથી એટલા ત્રાગા કર્યા છે, હોરઠની ધરતીમાંથી એટલા ત્રાગા કર્યા છે. જ્યારે જ્યારે સત્તાના સામે બંધ પોકાર્યું છે ચારણોએ, ત્યારે ચારણોનું મોટું હથિયાર એ ત્રાગું છે. માએ કીધું હું ત્રાગું કરું, ચિતા ખડકાવું, એના માલિકર મારા દેહને પ્રવેશ કરાવું, આય મારો દેહ બળી અને ખાખ થાય, અને તંબુની માલિકો રા દેહળજીનો દેહ બળી અને ખાખ થાય તો માનજો કાંઈ જીવાબાઈ બોલી. ત્યારે કોઈએ કીધું છે કે માં પ્રમાણ કે સોનેરી ચમડી થઈ, ચમડીનું સ્વરૂપ ધારણ કરી અને સોનેરી ચમડી થઈ અને ચિતાની માલિકો ઉડું તો માનજો કે આ જીવાબાઈ બોલી હતી. અને બીજે દિવસે ભગવાન સૂર્યનારાયણ ઉગણીના દરવાજેથી ઓરડેથી ધરતીની માથે હોનેરી પાહો ફેંકો અને પંખીના માળા જેવા લાખિયાર વીરા ગામના પાદરની માલિકો મિત્રો ચેક ખડકાણી, લાકડા ખડકાણા, જગદંબાના નાદ થયા, અબિલ ગલાલ ઉડે છે. માં ત્રાગુ કરવા માટે થઈ અને હાલતા થયા છે. માથે કાળો ભેડિયો ઉડ્યો છે, પ્રકૃતિ બદલાઈ ગઈ છે, થર 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 શરીર ધ્રુજે છે. અને ભગવતી ભેડિયાળી જગદંબા માં જીવાબાઈ માં એ લાકડાની ખડકેલી ચિતાની માથે ચીડ્યા છે. અગ્નિ મૂકવાની એમ કે છે ચારણો કે અગ્નિ મૂકવાની જરૂર નથી પડી. યોગ માયાના જમણા અંગૂઠાથી એમ કહેવાય છે કે અગ્નિ પ્રગટ થયો છે. સાક્ષાત અગ્નિ નારાયણ ન્યા પધાર્યા છે, અગ્નિ દેવ ન્યા પધાર્યા છે. અગ્નિ પ્રગટ થયો છે અને ધીમે 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 એ ચિતાની માલિકો આગ લાગી છે. જળાડ 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 ચિતા જ્યારે બળવા મંડી છે ત્યારે ચિતાની ઉડતી એ જ્વાળાઓની માલિકોરથી એક સોનેરી કલરની સમડી આકારનું પંખી વીડ્યું છે. મંડ્યો આકાશની માલિકો ચકર 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 ચકરાવા લેવા ફરતું 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 કહેવાય છે કે રા દેહળજીની જે તંબુ પીડ્યા છે, જ્યાં સૈન્ય પીડ્યું છે, એની માથે મંડી જગદંબા ઘુમરા લેવા. રા દેહળજીએ કચ્છી ભાષામાં એમ કીધું કે આ વિશિષ્ટ પ્રકારનો ક્યું પંખી, આ ક્યું પંખી કીધું. હજી આંગળી ચીંધે ન ચીંધે એ પંખી છે એ આગનો ગોળો થઈ અને રા દેહળજીને તંબુની માથે પીડ્યું છે. જળાડ 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 તંબુની માલિકો આગ લાગી છે. આય માં જીવાબાઈ માનું શરીર છે એ ધીમું 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 અગ્નિમાં અગ્નિ, પાણીમાં પાણી, ધરામાં ધરા, અવકાશમાં અવકાશ મળવા માંડ્યું છે. ટૂંકમાં પંચમહાભૂત તત્વનો દેહ
ધીમો 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 પંચમહાભૂત તત્વની માલિકો વિનીકરણ થાય છે અને અહીંયા રા દેહડજીનો પંચમહાભૂત તત્વનો દેહ છે એ બળી અને ખાક થાય છે. અહીં જગદંબાનો દેહ બળી અને ખાક થયો, અહીં રા દેહડજીનો દેહ બળી અને ખાક થયો. કાળનું કામ કર્યું છે, સમયનું કામ કર્યું છે. એ મા ભગવતી જગદંબા આજ શિખરબંધ મંદિરની માલિકો લાખિયાર વીર્યાની અંદર બિરાજમાન છે. હજારો ચારણો માના દર્શન કરવા માટે થઈને જાય છે. એટલું જ નહીં પણ દર વર્ષે ચારણ ભેળા થઈ અને મા જગદંબાનો સુંદર મજાનો ત્યાં ઉત્સવ ઉજવે છે. આ ચારણ જગદંબાઓ જેનાથી ચારણો આજ ઉજળા છે, જેનાથી ચારણો આ દેવી પુત્ર કરી કે જગતના પટમાંથી પૂજાય છે. માટે કવિઓએ કીધું છે ઈંધણા ભેળું ઈંધણું યામાં બળશે ને કાયાય બાપ, પણ ઈંધણા જેમ ઈંધણું અને બળશે ને કાયાય બાપ, આમાં ભેળા પુણ્ય ને પાપ નહાલે દુજું નટવર. અહીંથી તો ભેળા પુણ્ય ને પાપ નહાલે દુજું